સમયની વાત શબ્દથી થાય છે, જેને આપણે ભૂતકાળ કહીએ. લાઈવ એટલે વર્તમાન કાળની વાત પણ શબ્દથી થાય છે, અને આગંતુક સમય ભવિષ્યકાળની વાત પણ શબ્દથી થાય છે. શબ્દ આ રહે, શબ્દ પા રહે, અને શબ્દ જ છે ઢગઢેરિયા. પણ શબ્દમાં જે સત્શબ્દ સમજે વો સંત મેર્યા. શબ્દ ભૂતકાળ બતાવે છે, અને શબ્દમાં ભૂતકાળ નથી. નાકનો દાણો હોય એ સોનું બતાવતો હોય, પણ એમાં પાછું સોનું હોય. નાકનો દાણો કાનના એરિંગ છે, એ સોનું બતાવતો હોય, પાછા એ કાનના એરિંગ છે એ સોનું છે. એમ શબ્દ બધી બતાવે છે, અને છતાં એ શબ્દમાં કાંઈ નથી. તમને સ્થિર રાખનારું જો કોઈ તત્વ હોય તો એ શબ્દ છે. અગમઘરની વાત પણ શબ્દ કરે એ તો શબ્દ સાચો રે, જે અગમઘરને દેખાડે. નામ લેવું એવું રે, જે આપોપું અળગું કાઢે. શબ્દમાં એ પણ તાકાત છે, તમારી અંદર જે આપાપણું છે એને અળગું કાઢી નાખે. શબ્દ છે એ અદ્વૈત પદવી દેનાર છે. આ વિશ્વમાં જે કાંઈ છે એ તમે પોતે છો એવી ખબર પડી જાય પછી તમારું જીવન કેવું થઈ ગયું. કારણ કે તમે જ છો, પછી વિચારવાનું ક્યાં કાંઈ રહ્યું. વિચાર આવે તો એ તમે છો. વાણી તમે, અક્ષરે તમે, શબ્દય તમે, આંકડાય તમે, શરીરે તમે, ઇન્દ્રિયો તમે, વિષયો તમે, પંચકોશે તમે, ચારે ચાર શરીર તમે, ચારે ચાર અવસ્થા તમે, ચાર દેહ છે તમે. ઇન્દ્રિયોના દ્વાર જેટલા રહ્યા એટલા દ્વારે જેટલા જેટલા દેવતાઓ રહ્યા છે શરીરમાં, એ તમે. તમારાથી કોઈ વસ્તુ અલગ નથી એવું નક્કી થઈ જતા ખાલી એક શબ્દને ઓવરટેક કરવાનો રહીએ. સ્થિર રહેવું હોય તો શબ્દ સિવાય કોઈ તમને સ્થિર નહીં રાખે. સ્થિર રહીએ. જૈનમાં જીતા મુનિ થઈ ગયા. ભજન વાણીમાં બોલ્યા છે આનંદ ઘનજીના ગુરુભાઈ. સ્થિર રહીએ, સ્થિર રહીએ, સ્થિર રહીએ, શબ્દે સ્થિર રહીએ. ઉપદેષ્ટાને ગુરુજી ગાદીપતિ કે હે જીવ, તું શબ્દનો પારખી થા. શબ્દ બધું બતાવે છે, અને શબ્દમાં કાંઈ નથી. નદીને ખબર છે કે હું દરિયામાં મળીશ પછી મટીશ તો દરિયો થાય. શબ્દને બ્રહ્મ પણ કીધો છે. શબ્દ બ્રહ્મ છે. આપણે જમવા બેસીએ ને, ગીતામાં એક શ્લોક એવો છે કે એમાં બધું ઈશ્વર. તો બ્રહ્માર્પણ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્ય બ્રહ્મકર્મ સમાધિના. થાળી જે હોય એ બ્રહ્મ એટલે ઈશ્વર. પછી એમાં 2 વાટકા રાખ્યા હોય, 2 ગ્લાસ રાખ્યા હોય, 2 ચમચી રાખી હોય, એ બધું બ્રહ્મ.
અને પછી એમાં જેટલી પીરસવામાં આવેલી આઈટમો હોય એ બ્રહ્મ. પીરસવા વાળોય બ્રહ્મ, જમવા વાળોય બ્રહ્મ. પિંડ અને બ્રહ્માંડ રચના એક જ છે, પણ દરેકને પોતાનું જે પ્રોડક્ટ હોય ને એનો વધારે સંગ રાખવાની ઈચ્છા થાય. દ્વારકામાં શ્રેષ્ઠ સાધક અધિકારી વર્ગ હતો. નૃસિંહાચાર્ય એના ગુરુ હતા. છોટાલાલ માસ્તર ઉપનામ હતું વિશ્વવંદ્ય. એને ઘણા પુસ્તકો લખ્યા. મંગળ પ્રેરિત સંદેશ, યોગીની કુમારી એક અને 2 ભાગ, અને એક એને પુસ્તક એવું લખ્યું ધનવાન થવાની અમોઘ કળા. જેને પૈસાવાળું બનવું હોય તો એને એ પુસ્તક બહાર પાડેલું. અમારે એક કલ્ચર છે મોરડીનો, એ તો દેવ થઈ ગયા. એનું નામ કરશન ટાલ. એનો દીકરો ડૉક્ટર હતો આશાપુરામાં. અને પછી એ આ ધનવાન થવાની અમોઘ કળા એ પુસ્તક વાંચતા. મારા મામાએ મને આપેલું એટલે મારું પણ વાંચે. કોઈ પણ આઈટમ તમે કોઈ સ્ટોલમાં લેવા જાઓ તો તમારી વાત છે એ ઢાંકો ટબુરો કરીને ઢાંકી દેવાની અને એના વખાણ કરવાની એમ ચીજના. અને પછી ખૂબ વખાણ કરો ને એટલે આંધળો ભેદ થઈ જાય. અને પછી તમે એમ કહો કે આ મારું કાર્ડ, કોઈ વખત આવજો મારું વર્કશોપ પાવન કરવા. એટલે કે ઓહો આવો બ્રાસ બનાવો છો, આટલા ડઝન મોકલી દો, આટલા ગ્રોસ મોકલી દો, તરત ઓર્ડર મળી જાય. બસ ઠીક વાપરે. સીધું આપણું સેલ્સમેન થઈને આપણું રજૂ કરે તો એને એમ થાય કે અહીંયા દેવા આવ્યો. નહીંતર એનું જે કાંઈ હોય એને આપણે ગુણાનું વાંચ ગાય ને. એટલે એમાં એક રીત આવી હતી. આપણે શબ્દ છે એ બધું બતાવે છે, પણ શબ્દની વાત આપણે શેનાથી કરવી? શબ્દની વાત આપણે શેનાથી કરવી? કોઈને આવડતી હોય તો કરે. શબ્દમાંથી ભૂતકાળ ક્યાં જાય છે, ક્યાં જાય ક્યાંય નથી જતું. ભાઈ 150 રૂપિયા વાપર્યા હો તમે, 200 આપ્યા હતા એમાંથી, એટલે 150 દઈ દ્યો. કાંઈ નથી. ગાડીઓ લાઈન બંધ જાતી હોય એમાં આગલી ગાડીને તમારે ઓવરટેક કરવી હોય તો એને તમે હોર્ન મારીને સાઈડ માગો ને એટલે એ હાથ કાઢીને એમ કે નીકળી જાઓ. એટલે એક વાયુ લઈ લે પોતાની ગાડી, એટલે આપણે અહીંયાથી આગળ થઈ જાય. એમ તમારે શબ્દને એકને પછી ઓવરટેક કરવાનું રહેશે. પછી શબ્દ નહીં આવે. શબ્દ હાથ પાતાળ ને 21 બ્રહ્માંડ, તમામ દેવતાઓ ઋષિ મુનિઓથી માંડીને બધું 84 લાખ યોનિઓ બધાની વાત શબ્દ કરે. શબ્દમાં કાંઈ નહીં. છરીને એક ધાર બટેટું કાપે ને એક ધાર બોઠી હોય. શબ્દ છે એને ચોધારી કીધી છે, ચોય તરફ ધાર. કાલે આપણે વાત કરી હતી કે એવી મેરમની ચોધારી લાગી મારા કલેજાની માં. આ કટારી કોઈના કયામાં નથી, આને નથી અણી નથી ધાર.
આંધ્રાના તો આંધ્રા જ હોય ને એટલું જ ખાલી દ્રૌપદી બોયલા પાંચાળી. અને ઓલો આખે આખો હરગી ગયો દુર્યોધન અને મહાભારત થયું. હું તો ઊભો છું તો ઊભો રહે, ખાલી એટલું જ બોલ્યા બુદ્ધ ભગવાન. અંગુલીમાલને કે હું તો ઊભો છું તો ઊભો રહે. એ બાવા એ કે હું ઊભો છું ઝાડ પર અને તને ઊભો રહેવાનું કહું છું અને તું હાલતો હાલતો કહેશ કે હું ઊભો છું. એક વાત આપણે એ કરી હતી કે લગ્ન મંડપમાંથી ગોર માણસ બોલ્યા કે કન્યા પધરાવો સાવધાન. છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસ ભાગ્યા લગ્ન મંડપમાં. પાછળ શાળા ગયા, હાડુભાઈ ગયા, હારા ગયા. અમારી શું ભૂલ થઈ ગઈ, કેમ ભાગ્યા? સાવધાન. પણ ભાગ્યા કેમ કે સાવધાન. તો કે આ બધી ખમઠાણ કર્યું છે, મારો નાનો ભાઈ છે ને એની આઈને પણ દે છે, બાકી હું સાવધાન થઈ ગયું. છત્રપતિ શિવાજીના ગુરુની વાત કરું. સમર્થ સ્વામી રામદાસ. સમર્થ રામદાસ હનુમાનજીના પરમ પાછળ બધી જાતના પોતે કસરતના દાવ, લેજમના દાવ બધું જાણે. એ સ્વામી રામદાસ હતા ને એ લગભગ એ એને બહુ બાદશાહી હતી. એમાં એકવાર જહાજમાં એને જવાનું હતું. એ ને એ રામ, સ્વામી રામતીર્થ. એ રામ હા, સ્વામી રામતીર્થ. એને જહાજમાં જવાનું હતું ને તો સ્વામી રામતીર્થની તાકાત કેવી, જહાજમાં બેઠા ને એટલે એને તો અમારા જેવાના કપડાં કેવું હોય કે શું હોય એમ અને આપણે તો એની તોલે ન આવી સ્વામી રામતીર્થની તોલે. આમ થોડીક તો હોયલી તાકાત, એમ અંદરની તાકાત જુદી હોય. અને એમાં જહાજમાં બેઠા ને તો એમાં થોડીક વાર થઈ ને તો કે એક રાજા કે જહાજમાં આવે તો એ હેઠા ઉતરી ગયા. તો કે પણ કાંઈ કે રાજા હવે તમે કાંઈ ઠાવ તો કે એક જહાજમાં બે બાદશાહ ન હોય, એક જ હોય કે એવી તાકાત હોય સંતોની, મહાપુરુષોની. અમુક તાકાત હોય. આજે નરેન્દ્ર મોદી બોલતા હતા હા, કે આખા વિશ્વમાં પૈસાવાળો હું એક જ છું. બાપરે. એને પાવર આવી ગયો ને. વાહ વાહ. આખા વિશ્વની મારી પાસે કેટલી વાર બોલ્યા, કેમ કે એક બાઈ લાખ રૂપિયા દીધો. એ કેટલી આ કંઈક લાખ શક્તિનો દિવસ છે ને માતાજીનો કંઈક. કે હે? વુમન્સ ડે, મહિલા દિવસ. મહિલાઓનો દિવસ, મહિલા દિવસ છે. એટલે સ્ત્રી કે, શક્તિ દિવસ. હે માતાઓ, આ તમારી શક્તિને લઈને જ બધું થયું છે, જે થયું છે એ મેં કાંઈ કર્યું નથી, પણ કહી દીધું એને. પણ એ યોગી પુરુષ છે હા, નરેન્દ્ર મોદી. હા. એટલે હું વાત સમર્થ રામદાસની કરતો. મહારાષ્ટ્રમાં ભગવો ઝંડો અને શિવાજીની જીત થઈ. એટલે શિવાજીએ રાજ જ્યાં એને જવો અહીંયા ઝંડો લહેરાયો. હું કીધું જાઓ, કોઈ બીજો રાજા નથી ને. સૈનિકો ઘોડા દોડાવ્યા અને તપાસ કરી ને રામદાસના આશ્રમમાં સૌથી ઊંચો ભગવો ઝંડો. એટલે શિવાજીના માણસોએ કીધું કે મહારાજ, અત્યાર સુધી રાજ બીજાનું હતું, હવે રાજ છે એ શિવાજી મહારાજનું થયું, છત્રપતિનું. ભવાનીની પાસે તલવાર છે અને તમે આ ઝંડો તમે રાખ્યો છે તો કે હા. તારો રાજા કેટલા ગામનો રાજા છે? તો કે આ મહારાષ્ટ્ર આખું. તો કે આ ઝંડો છે ને એ વિશ્વ નિયંતાનો છે,
તારા રાજાને કહી દે નહીં ઉતરે ઝંડો. એટલે ઓલા માણસોએ કીધું કે સાધુ છે, માથા ભારી છે, અને એ એમ કહે છે કે ઝંડો નહીં ઉતરે. વિશ્વ નિયંતા. એટલે વિશ્વ નિયંતાને તો મેં નથી જોયો, પણ મારા રાજમાં તો એની જગ્યા છે, અને મારા રાજમાંથી જે મળતું હોય એ ખાતો જ હોય. કે તો ખવડાવું છું તો હું હોય ને. શિવાજી મહારાજ પોતે આવ્યા. માતા પાસેથી પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. શિવાજીને નિંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. વિવેક હતો. પાયલાગણ કહ્યું છે, બાપજી આ ઝંડો તમે રોપ્યો છે? એ ઝંડો વિશ્વના નિયંતાનો છે. તો કોણ છો ભાઈ? ઘોડા ઉપરથી હેઠો ઉતરે. એટલે કે હું અહીંનો રાજા છું, મહારાષ્ટ્રનો. છત્રપતિ શિવાજી મારું નામ છે. તો તારો ઝંડો ઉતારવો હોય તો ઉતાર નાખ. બાકી આ ભગવો ઝંડો છે ને એ વિશ્વ નિયંતા. વિશ્વ નિયંતાને તો હું ઓળખતો નથી, પણ મારા રાજની અંદર આ તમારી જમીન છે, અને એમાં તમે આશ્રમ બાંધ્યો છે, અને એમાં તમે ઝંડો રોપ્યો છે, એટલે મને કહેવાનો અધિકાર છે. ઝંડો તમે ઉતારી નાખજો. કે તને કીધું ને ઝંડો નહીં ઉતરે. તો તમારે મને વિશ્વ નિયંતા દેખાડવો પડશે. તો આવજે કાલ. કોદારી, પાવડો, ત્રિકમ, તગારું, ધમેલું લઈને આવજો. શિવાજી મહારાજને ખાખત બહુ હતી. સવારમાં વહેલા ગયા. હાલ કે મારા ભેગું ટેકરી ઉપર લઈ ગયા. ટેકરી આમ ઉપરના ભાગમાં હતી, ત્યાં કાંઈ ઘણ માર. એટલે ઘણ માર્યો તો 7-8 વાર માર્યો, એટલે અહીંયા ડગરું નીકળ્યું, અને માલી પાર ભેજ હતો, અને એક 4 પગવાળું ડેડકું એ આમાં હા શ્વાસ લેતું. પથ્થર હેઠે જીવ જીવે છે, બનશ્રીપરમાં પાણી. ઈશ્વર તો પણ છો વિજ્ઞાન. નારિયેળની જેમ બાયું ઢોકળા કરે, ઇડલી કરે તો આમ કરી શકે ચડીને. એક પકોડા કરે, અને કાં થાળીમાં કરે તો ફૂલાઈ જાય. પણ બાયુને કંઈક આમ ફરતા એક હરકો થર કરી દે, ન કરી કે ડોલા યંત્રમાં થાય. હા, એ ભગવાન ડોલા યંત્રમાં એ રીતે કરે છે. શ્રીફળ હા, શ્રીફળમાં ઉપર થર થાય, નીચે થર થાય. એક જ હરકો થાય પાછો. ટોપરા ઉપર થર કેમ થાય? પડી જાય ને. ઇડલી કરે તો નીચે થર થાય, ઉપર નો થાય. ઉપર આને કઈ ઉપર થર કઈ ઇડલી નો તો. અત્યારે શ્રીફળ એક એવી વસ્તુ છે કે નાળિયેર, લીલું નાળિયેર કે ઓલું નાળિયેર, બે માંથી એક, એમાં ઉપર થર થાય. જો પરમાત્માની રચના ઉપર થર કરવો હોય તો ઉપર થર જ બને, કાયદેસર થર બને. તમે એમાંથી ઓલી મલાઈ કાઢો, લીલું નાળિયેર હોય તો એમાં મલાઈ નીકળે, પણ એનો થર ઉપર થાય. એટલે કે ઈશ્વરનો બધી બાજુ થાય. ઈ કેમ બને? ઈ કે એટલે પરમાત્માની ઈશ્વરનો અંશ છે, જીવ છે ઈ. અને આ ડુંગળી છે તારા રાજમાં છે કે નહીં? તો કે હા. અને આ ટેકરી એમાં બંધ પથ્થરની નીચે આ જીવ જીવે છે. આને તું ટિફિન પૂરું પાડસ? તો કે એને હું નથી પાડતો. એ આને જે ટિફિન પૂરું પાડે છે, એના શ્વાસને જે લાવે છે ને, એ મારો વિશ્વ નહીં હતા. શિવાજી એમ શબ્દનો પારખી હતો. એટલે દંડવત પ્રણામ કરે છે, પ્રદક્ષિણા કરે. આજથી તમે મારા ગુરુ,
અને હું એવું એક નિયમ લઉં છું કે તમારા દર્શન કર્યા પછી જ હું રાજમાં જઈશ. રાજકાજમાં તમારા દર્શન કરીને પછી જ જઈશ. એ નડિયાદ સિટી એવું છે કે આખું નડિયાદ ગામના દરેક વેપારી મજૂરથી માંડીને નડિયાદમાં સંતરામ આશ્રમે પગે લાગી અને પછી જ એના કામે ચડે બધા. પછી અહીંયા એવું આ ગામ રહ્યું ને ઓલું ભોળાનાથનું કયું શિવજી દર્શન આપ્યા હતા ઈ અહીંયા ગોંડલ પાસે ગોંડલભાઈ ગોંડલથી જરાક જ આગળ હરમતજી આ એવું જ નામ છે હદતપુરી બાપુ હરદતબા. હદતપુરી બાપુ મોવૈયા ને હદતપુરી બાપુનું આખું ગામ રહ્યું ને એ હદતપુરી બાપુ પગે લાગે. અને એ ગામમાં એવું કે કોઈ પણ વ્યક્તિ હોય ને ગમે એવું કર્યું હોય ગમે એ કર્યું હોય પણ એ મરી જાય પણ હદતપુરી બાપુના સોગંદ મુસલમાને એટલા માન. અને જો હદતપુરી બાપુના સોગંદ ખાય ને એટલે એ ખૂન કરીને આવ્યો ને એમ કે મેં કાંઈ નથી કર્યું ને હદતપુરી બાપુ સોગંદ ખાય એટલે કહી દે જા. પણ ઈ એના સોગંદ ખાધા હોય ને એટલે પૂરું એ ભાઈનું ગયું પાનું પાટી જાય. અહીંયા કોઈ વસ્તુ કોઈ ખોટી વસ્તુ ન થાય એ બાપુને એટલું સર. અને એને ભોળોનાથ પ્રગટ હજરા હજુર મળેલા શિવજી. નિમ લેવું સહેલું છે પણ હદતપુરી પાડવું બાપુ તમે બહુ ગયા છો ને અઘરું છે. નથી ગયા? અરે હદતપુરી બાપુ એટલે પૂરું. હદતપુરી બાપુને એક ભજન જ એવું એની અંદરની સ્થિતિ જેવી એની બેલેન્સ સીટ જ આખું ગામ પગે લાગે બસ ક્યાં વાત. અહીંયાના પીરાણા છે ને અહીંયા એક પીરાણું પ્રગટ છે ઈ પણ હદતપુરી બાપુ પગે લાગે અને રામજી મંદિર છે ઈ પણ હદતપુરી બાપુ પગે લાગે. મવૈયા હદતપુરી બાપુ નામ લ્યો ને તમે એટલે એ કામ કઈ ઘટે નહીં. ગોંડલની બાજુમાં જ છે અહીંથી આઘું ન થાય. સરસ જગ્યાએ જવા જેવી. ટૂંકમાં બીજું કાંઈ નથી પણ એ બાપુની સમાધિ છે ચેતન સમાધિ છે શિવલિંગ છે અને એના ગાદીપતિ બેઠા હોય ગામ આખું એને માને એમ પૂરેપૂરું માને. મરી જાય પણ એ હદતપુરી બાપુના સોગંદ ન ખાય. સાચું હોય તો એ કે નહીં એમાં એનો ઉપયોગ એ બાપુનો ઉપયોગ ન કરે એમાં એમ. એટલું એટલો પ્રેમ આખા ગામને. એટલી બાપુ શ્રદ્ધા પ્રત્યે. વિશ્વાસ અને પાછું ખોટું કર્યું હોય ને કાંઈ એટલે એ ઉડી જ ગયો હોય. પણ ખોટું કરે ને ગમે એ પકડાય પણ એને કે એને ખાલી એટલું જ કે હદતપુરી બાપુનું સોગંદ ખા એટલે તું છૂટો. ઈ નો ખાય કોઈ દી નો ખાય. ખાય તો એ ગયો ઉડી જાય કારણ કે એ નામની એટલી તાકાત હદતપુરી બાપુના. એને આખા ગામને પરિવાર માન્યો હોય. આખું ઈ ગામ બાપુએ. પરિવાર એમાં સંતરામ રહ્યા ને સંતરામે એવું સંતરામ બાપુની જગ્યા રહી ને એ દત્ત નડિયાદ મહારાજની આખું જગ્યા એવું. આખું ગામ પગે લાગીને પછી જ જાય કામ. આખું ગામ જય ભગુ શું બોલે જય નારાયણ હા. નારાયણ જય જય નારાયણ. જય જય નારાયણ કેમ કઈ બોલે જય એ આખું ગામ રહ્યું ને નડિયાદ આખું સંતરામ બાપુ એટલે પૂરું થઈ ગયું. સંતરામ હતા અને એમાં એ લોકો એટલું બધું હમણાં મોરારી બાપુની કથા અહીંયા હતી સંતરામની જગ્યા એની તાકાત એવી તાકાત એટલે એવા આમ કેવડું પરમાર્થ એવું નહીં. અને અહીંયા એવો નિયમ કે દાખલા તરીકે ક્રિષ્ના કેમ ઘરની બહાર નથી નીકળતા એમ અહીંયા એ ગાદીપતિ જી બને ને એને એને ઈ આશ્રમની બહાર નહીં જવાનું. હમ. આશ્રમમાં હોય પણ આશ્રમ સમજ્યા છો ને? હા સંતરામ અમે જઈએ બાજી સંતરામ બાપુનું ભજન બહુ ઊંચું અને પરમાર્થના કાર્યો એટલે કાંઈ ઘટે નહીં એટલા કાંઈ. 19 સ્કૂલ. સેક્શન છે હા એમાં એ બધી ક્રિયા આવે. એટલું બધું કરે. ભાઈ કોઈને ગમે એ દાખલા તરીકે કોઈક આશ્રમ હોય એની જરૂર હોય ને તો એ જ્યોત્સના માસી જ્યોત્સના ભાઈબા જ્યોતિભાઈ બા આ જણ કંચનબેન મગનભાઈ બધાય ગયા. માય મંદિરે જ્યોત યાલી જાય નડિયાદથી જાય છે. એમ ને આ સંતરામ જગ્યાએથી નડિયાદથી ટૂંકમાં એમ માય મંદિરની જ્યોત નડિયાદથી આવી નડિયાદથી. છે એમ. નડિયાદ ભૂમિ થોડીક સારી પવિત્ર. એટલે શિવાજીએ નિયમ લીધું કે હે ગુરુ મહારાજ તમારા દર્શન કરી અને હું રાજકાજમાં જોઈન્ટ થાય છે. આશ્રમનું બધું વાતાવરણ
નિરીક્ષણ કર્યા પછી તમામ પ્રકારનું રાશન બધું શિવાજી મહારાજે ત્યાં મોકલાવ્યું. અને પછી સેવા કરવાવાળા અને ખાવા માટે આવનારા આશ્રમ આખો માણસોથી ભરાઈ ગયો. સમર્થ રામદાસે વિચાર્યું કે આ તો શિવાજીએ કાઢ્યું, પણ આ બધાય તો કાંઈ ભજન કરતા નથી, એમનો શ્વાસ વયા જાય છે, સોચતા કોઈ શ્વાસમાં રાખતું નથી. મનુષ્ય તે લોહારની દમણ હોય ને એમાં જેમ ભૂખ લેવાતી હોય ને મુકાતી હોય, ભૂખ લેવાતી હોય ને મુકાતી હોય, એવી રીતે આ બધા ખાવા જ કેમ ભેગા થયા હોય, ગળચી ગળચીને વયા જાય છે. ડોહીમાં મોતીમાં એ મોતીમાં એ ભગવાન ગઈઢો હું તો નામ લઉં છું. પરમાત્માનું નામ તમે લો છો. મારે હું કરું એ ભગવાન થેપલાનો બનાવી દીધો. શિવાજી મહારાજ કારણવશાત ક્યાંક બહારગામ ગયા હતા. એ જરા વધારે પડતો આરામ કર્યો. એમાં ગુરુજીએ કીધું કે મારે જંગલમાં જવું છે ફરવા. એટલે જંગલમાં ફરવા જાય છે. અને એકાએક ધોધ અહીંયા ગુફામાં અને પછી પોતે બોકા હા નાખવા માંડ્યા કે અસહ્ય પીડા હોય પડી છે. જેમ ભગવાનને માટે કોઈ કાળજું દેતું નથી. નારદીયો હતો એ ભેગો જ હતો, તોય મરી ગયો કે ભગવાનને કે હરીને પેટમાં દુઃખ આવ્યું, કાળજુ માનવ કેરું મંગાયું. તો નારદને તો હતું, તોય મરી ગયો, બધે લેવા ગયો. એમ શિવાજીના ગુરુ સમર્થ રામદાસને પેટ પીડવી પડી. એમ કે ગુરુજી આખા ગામની સેવા કરો છો, ઓળિયા તો બધા જાણો છો, તો તમારું દર્દ દૂર થાય એવું કાંઈ ઓળ્યું નથી તમારા લક્ષમાં. તો કે આ તો મારો પ્રાણ લઈને જાય છે, એટલી પેટ પીડા તો ઉપડી ગઈ છે, ખબર નહીં ક્યાંથી મન અંદર ભરાઈ ગયો છે. જ્યાં વાયુ ભેગો થાય ત્યાં પેન કરે છે અસહ્ય. ગઈઢો ખરેખર. અને એવા બોકા નાખે. એમાં શિવાજી મહારાજ નાહી ધોઈ અને એના નિયમ પ્રમાણે રાજમાં ગયા. તો એકાદ માણસ હતો આખા આશ્રમમાં. અને પછી ગુરુજી ક્યાં? તો કે ગુરુજી આજે જંગલમાં ગયા છે, ફરવા ગયા છે, બધા સેવકોને લઈને. કઈ સાઈડમાં ગયા છે? કે આ ભૂગોળની સાઈડમાં. અને શિવાજી મહારાજ ત્યાં ગયા. ત્યાં બધાએ સેવકો દેખાતા નહોતા. શિવાજી મહારાજ ઝાડે ચડ્યા અને પછી જોવે છે. સમર્થ રામદાસે કીધું કે અહીંયા રોજ ઉઠીને અને ગરજવા અહીંયા આશ્રમમાં રહ્યા છો, પણ એક ઉપાય છે, સિંહણનું દૂધ લઈ આવી દો આ સોનાના પાત્રમાં, અને એ હું પી જાઉં ક્યાંય લગાડું ને તો મારે દુખાવો પડે. એટલે મોઠીઓ વાળીને ભાગીને ઘર ભેગી ના થઈ જાવ. નહીં કે હા, મોઠીઓ વાળીને ઘર ભેગી ના થઈ જાવ. એટલે કે હા, કોઈ નમરે. પણ ગુફામાં છે એ વાવડ થયા હતા, સેવકે કીધેલું. એટલે ગુફા જોઈ ત્યાં ગુરુ અંદર કળસતા હતા. ગુરુજી એ કોણ સેવો? તો કે હા ગુરુ મહારાજ.
એ ખુલ્લું જ છે, મેં બંધ નથી કર્યું. અંદર આવતો રહે બેટા. અંદર જઈ બધા આશ્રમના સેવકો હતા ને કે બધા લીટી મારી ગયા, ભાગી ગયા. તો શું તમને તકલીફ છે ગુરુજી? હવે આ પેટ પીડું પીડી છે અને તને મારે કેમ કહેવું કે અમે લાખો મળજો, લાખોનો પાલનહાર ન મળજો. બેટા તું સિંહણનું દૂધ લેવા જા અને સિંહણ તને ફાડીને ખાઈ જાય. મારે એવું એના કરતાં હું મરી જાઉં એ જ બરાબર. તો કે વાત કરો ને ગુરુજી, એમાં શું યાર? એ ઝાડ ઉપર પાછા ચડ્યા, નાના નાના બટલા જોયા પાણી પાસે, એટલે નક્કી આટલામાં સિંહણ હોય જ જોઈએ. શિવાજી મહારાજ ગયા. સિંહણ છે એ ઘોરક્યા કરવા માંડી. એટલે શિવાજી મહારાજ કહે છે કે હે માતા, હું તારા બટલાને લેવા નથી આવ્યો, પણ મારા ગુરુજીને પેટમાં પીડા પડી છે તો એને દૂધ મેં મગાવ્યું છે. સોનાના પાત્ર સિવાય તારું એસિડિક દૂધ છે એ રહે નહીં. કાં તારું બટલું થવું પડે તો સિંહણ સૂત હોય એને આ દૂધ ઝરે, અને કાં સોનાના પાત્રમાં એ ઠેરાય. એટલે સિંહણ ઊભી થઈ, તારે મને ખાવો હોય તો હું તને વચન આપું છું કે મારા ગુરુને દૂધ પોગાડી અને પછી પાછો આવીશ. પ્રાણ કરતા કિંમતી ચીજ વચન છે ને, હું તને વચન આપું છું એ મારી, હું આવીશ જ, પણ ગુરુને પહેલા આ દૂધ પગાડી આવું. સોનાનું બાવળ હતું, એમાં દૂધ લઈ ઊભી થઈ ને પછી આવમાંથી દૂધ નીકળ્યું, બાઉલ ભરાઈ ગયું. શિવાજી ગુરુજી પાસે આવી અને કહે છે કે આ લ્યો ગુરુજી, આ સિંહણનું દૂધ. બેટા તને સિંહણે કાંઈ કર્યું નહીં, પહેલાં તમે એનો ઉપયોગ જે કરવાનો હોય એ કરી લ્યો. તમારી પેટ પીડા મટી જાય ને એટલે મારે ગંગ નાયા. હા, ગુરુજી કે આશ્રમમાં ખોટી ગરદી થઈ હતી એટલે મેં એક આ ટ્રીક અજમાવી હતી. મને કાંઈ પેટમાં દુખતું નથી, શરીરે જોવું નથી, આ ક્યાં વાત રહી કાંઈ. શરીર છોડ, શબ્દ કો પકડો અને હાથ ગઈ બદલાવો. પડે પીન પ્રગટ કર ભાગે, શબ્દ કહા જય સોનારાયણ. શરીર છોડ, શબ્દને પકડવું. ગુરુજીને પૂછ્યું શબ્દ શેનાથી પકડવો? તો કે હાથથી. મેં હાથ તો શરીરમાં હોય, શરીર છોડવાનું કીધું છે. શબ્દ શેનાથી પકડવો? હા, વર પડીને ઘરે આવ્યો પછી સુરતા શબ્દને ભેટે. કોઈ આવી સુરતા સુગંધ સમેટે તો એના ઘટમાં સાહેબ બેઠે. દૂર દેખાનમાં જા પકડો સુરતાની દોરી, કરી લો શબ્દથી મેળ, રહો તમે દોઈ સર જોડી. આ અક્ષર આદ અનાદ અક્ષર અતીત ઓળખાય, શબ્દની પાર છે સાહેબો, એ સત્શબ્દ સમજાય. ગુરુગમ ખોજો ને તમે આ ઘટમાં, આ ઘટમાં, આ ઘટમાં. અરે છોકરા ચા બનાવસ? શિવાજી મહારાજ આમ જો ગળીનો બનાવતી હો, અને પેલા કોફી એક, બાકી બધાને ચાલશે ને? બહુ એને થોટડી કરે ગયેલી, બહુ ન કરતી થોટડી કરે ને ગળી. ગળી થોડી માં હાવ ઓછી ગળી. ઉકાળ જા, પછી આદુ નાખજે, સુપર બનાવજે ચા. બાપરે, થોડીક ઉકાળી ન દઈ દેતી. હા એમ ચલારામ રજા ઉપર લાગે. હે? ચલારામ રજા ઉપર લાગે. જલારામ રજા ઉપર છે કે હમણાં 2 દિવસ નથી દેખાતો. કોણ જાણે હમણાં એનો પ્રસંગ છે ને? હે?
પરમદી અમદાવાદ હતો, હાંજે અહીં આવી ગયો હતો. હા, હાંજે તો આવી ગયો હતો, પણ પાછી હમણાં 2 દી થયા, કોણ જાણે ક્યાં છે કાંઈ ખબર નથી. કાલે નહોતો આવ્યો, આજે નથી આવ્યો, રામ જાણે ક્યાં છે. પાછો 10 તારીખે પ્રોગ્રામ છે. બરાબર. એની ઘરે હે ને કંઈક પ્રોગ્રામ એમ કહેતો હતો. હા, સારો પ્રોગ્રામ કરવાનો. હે એટલે જ હું ફોન કરી દઉં, લાવ તો ફોન એની લાવ તો. તૈયારીમાં જાય છે. આપણે કાંઈ આજ નથી અરે કરવાનું. મારે નથી મારી વાત કરવાનું. કરી લેવા દે. હા, જલ્દી થઈ ગયું હોય એવો ટકા. હમણાં મિનિટમાં જઈને છઠ્ઠા ભગામ પૂરી કરી નાખો. હા, કરી નાખ, હાલો જલ્દી. 100% થઈ ગયો. એસી ટકા. હાલ ચાલો, ઘણે પાસ થઈ ગયા. આ આ વચ્ચે ચશ્મા ન દેખાય. બસો બેટા, હે? વચ્ચે ના બસો. કોઈ ના. શિવાજી જાય છે, વચનનો પૂરો છો. મારી માથે ગુરુ છે માતા, અભી બોલા અભી ફોક યા સેવો નહીં. સિર પર સદગુરુ રાખીએ, ચાલી આજ્ઞા માય. કહે કબીરો આ દાસ કો, 3 લોક ભય નાય. તને મારી બીક નથી લાગતું? પરમાટી તારો ખોરાક છે. આમ કાંઈ કામ તો આ શરીર આવતું નથી. એમાં તારી ભૂખ સમતી હોય તો શું વાંધો? મને કોઈ બીક નથી એ માતા. પણ મેં વચન કીધું તું લાવ્યું, અને હવે તું તારે જેમ મને ખાવો હોય એમ ખા. એટલે ઊભી થઈ ગઈ. એક ભોયરા જેવું તેમાં ગયું. ત્યાં એક રાજાનું મારણ કર્યું હતું. એ રાજાએ બધું કર્યું હતું ઘરેનું, એ બધું એના ચરણમાં મૂક્યું. અને એક તલવાર હતી. એ સિંહ છે એ શક્તિ, સિંહણ છે એ શક્તિ છે. રાતે બંબોળ ભવાની એ તલવાર શિવાજીને આપી આવ્યા. આ તલવાર તારા ભેગી હશે, તારો કોઈ બાલ બાકો નહીં કરી શકે. અને મારે તને ખાવો નથી. લાખ મરજો, લાખોનો પાલનરા ન મળતો. તું કેટલો ચીજનો જોખો છે. હિત નહીં તો પશુ પક્ષી જાના, માનું તો તને ગુણ જ્ઞાન નિદાના. આ મારો હિત કરવાવાળો છે કે આ મારો હિત કરવાવાળો છે, એ પશુ પક્ષીને ખબર પડે છે. તો આ મનુષ્ય દેહ તો જ્ઞાન ગુણનો ભંડાર છે. માનું તો તનું ગુણ જ્ઞાન નિધાન ભંડાર. શિવાજી મહારાજ પાછા આવે છે ગુરુજીના આશ્રમમાં. ગુરુજીએ કીધું કે તને સિંહણે ખાધો નહીં? તો કે ગુરુ મહારાજ, બધાની અંદર એકનો કાર્યક્રમ છે. કોઈ ટેકરીમાં જે જીવને જીવાડતો હતો ને એને જ મને બચાવ્યો. અને અહીંયા જોયું તે તમે હતા ગુરુજી. ઓહ, તે મને જોયો તો કે હા, હું આમ બધે તમને જોઈ ન શકું, તમારી અંદર બધું જોઈ શકું, પણ ત્યારે મારાથી તમારે એની અંદર તમારું દર્શન થયું. એને મને તલવાર આપી, આટલા ઘરણા આપ્યા. માથે હાથ મૂકી અને જા, ડંકો વાગશે ગયો. એટલે વાત આપણી શબ્દની હતી. હવે મયુરભાઈનો વારો રહીએ. શબ્દની વાત આપણે ઉપલામ ગતિની વળી પાછા ભેગા થશું, કંઈ કરશું. અત્યારે મયુરભાઈને કહ્યું કે તમે બોલો, કે જેથી કરી અને તમે જે ઉલટ આવે એ બોલો. ફોન કરી દો. હે ફોન કરી દો.